હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનો ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ એની વિશેની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે યામ ભૂમિતિ જે છે એ આપણે પૂરું કર્યું છે. એની અંદર તમને દરેક સ્વાધ્યાયના અને જે કંઈ મેઇન ઇમ્પોર્ટન્ટ બધી થિયરી હતી અથવા એક માર્કના સવાલો કેવા એની અંદરથી પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. હવે પછીનું જે ચેપ્ટર જે છે તમારે દ્વિચલ સુરેખ સમીકરણ એ ચેપ્ટર જે છે એની અંદર તમારે યામ ભૂમિતિનો ઉપયોગ આવે છે. એટલા માટે આ ચેપ્ટર તમને આવડે એ પહેલા જે છે એ તમને ત્રીજું ચેપ્ટર આવડતું હોવું જોઈએ, તો જ આ ચેપ્ટરની અંદર થોડી ઘણી ખબર પડશે. બાકી આ ચેપ્ટરની અંદર તમારે ગ્રાફ દોરવો હોય તો એની માટે તમને યામ ભૂમિતિનું નોલેજ હોવું જોઈએ કે x અક્ષ y અક્ષ x પ્રાઇમ અક્ષ y પ્રાઇમ અક્ષ ચરણ બધી જ તમને ટૂંકમાં માહિતી હોવી જોઈએ છે. ત્યારે જ તમે જે છે આ ચેપ્ટરની અંદર ગ્રાફ દોરી શકો છો. ચેપ્ટર નંબર જે છે એ તમારું છે 4. પહેલું ચેપ્ટર જે હતું બરોબર એ આપણે પૂરું કર્યું. ત્રીજું ચેપ્ટર હતું એ પણ આપણે પૂરું કર્યું બહુપદી. ત્રીજું આપણે યામ ભૂમિતિ પૂરું કર્યું. ચોથું જે છે એ છે તમારે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ. હવે થોડુંક આપણે પાછલા ધોરણની અંદર જઈએ તો તમે લોકો ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 2 કે ચેપ્ટર નંબર 2 નું નામ શું હતું તો કે એક ચલ સુરેખ સમીકરણ. થોડુંક તમને જો પાછળ લઈ જઈએ તો ધોરણ 8 ની અંદર જે છે ધોરણ 8 ની અંદર તમે એક ચલ સુરેખ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ આ ચેપ્ટર નું નામ હતું. આઈ થિંક ચેપ્ટર નંબર જે છે એમાં બીજા નંબરનું ચેપ્ટર છે એક ચલ સુરેખ સમીકરણ. બરાબર, આ ચેપ્ટર જે છે એની અંદર તમે એક ચલ વાળા સુરેખ સમીકરણોના બનાવવા કઈ રીતના અને એનો ઉકેલ કઈ રીતના શોધવું એ તમે દરેક લોકો સારી રીતે શીખીને આવ્યો છો. એક ચલ સુરેખ સમીકરણ જે છે એ તમને એનો ઉકેલ તમને દરેક લોકોને બહુ સારી રીતે જે છે એ તમને આવડ્યું છે. એનું વ્યાપક સ્વરૂપ જે છે એ તમે જુઓ તો એક ચલ સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ ax b બરાબર 0 ax b બરાબર 0 જ્યાં a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ છે અને x એ શું છે કે ચલ છે. આ જે વ્યાપક સ્વરૂપ મેં તમને કીધું એક ચલ સુરેખ સમીકરણ જે છે એનું તમને મેં વ્યાપક સ્વરૂપ કીધું કે ax by ax b બરાબર 0. આ જે છે એની અંદર તમે જુઓ તો a અને b જે છે એ શું છે તો કે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને x જે છે એ શું છે એની અંદર તો કે એક ચલ છે. આ તમને હજી ધોરણ 8 ની વાત કરું છું. એ ધોરણ 8 અગાઉના ધોરણની અંદર તમે આ બધી વસ્તુ શીખીને આવ્યા છો કે આવું તમને કોઈ જો સમીકરણ આપે એક ચલ સુરેખ સમીકરણ તો તમને દરેક લોકો જે છે એ તમને એનો ઉકેલ શોધતા તમને આવડે છે. બીજી વસ્તુ એ પણ તમે શીખીને આવ્યા છો કે એક ચલ સુરેખ સમીકરણ જે છે એ બનાવવું કઈ રીતે. કોઈ વ્યાખ્યા કોઈ જે છે એ શબ્દોની અંદર તમને કુલ પ્રશ્ન આપ્યા હોય બરાબર તો એને સમીકરણમાં કઈ રીતના ફેરવવું એ પણ તમને ખૂબ સારી રીતે આવડે છે. બરાબર છે. અહીંયા આગળ જે છે તમે જુઓ તો એક સમીકરણથી આપણે શરૂઆત કરીએ. હજી હું તમને એક ચલ સુરેખ સમીકરણની જ વાત કરું છું કે એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતના લવાય. દાખલા તરીકે તમે જુઓ તો અહીંયા આગળ આપણે લખીએ કે 2x 5 બરાબર 0. અહીંયા આગળ મેં એક ચલ સુરેખ સમીકરણ લખ્યું 2x 5 બરાબર 0. એમાંથી મારે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો x તો 2x 5 જે છે એને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં એટલે કેવા થઈ જશે તો કે સર -5. હવે મારે જોઈએ છે x બરાબર તો કે -5 બે ગુણાકારમાં છે તો કેવા આવી જશે તો કે નીચે ભાગાકારમાં એટલે x બરાબર જે છે એ શું આવશે તો કે -5 ના છેદમાં 2. તો આ જે તમને x મળ્યો છે એ શું છે તો કે x જે છે એ તમારે વ્યાપક સ્વરૂપ જે છે એની અંદર તમને જે ચલ આપ્યો તો એની તમને એક કિંમત મળી. બરાબર, એની તમને જે છે શું મળી છે તો કે એક કિંમત મળી અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમને એનું એક બીજ મળ્યું. શું મળ્યું છે તમને એનું એક બીજ મળ્યું છે.
તો આ રીતના જે છે એ ધોરણ 8 ની અંદર તમે દરેક લોકો જે છે એ આવા તમને એક ચલ સુરેખ સમીકરણ જે છે એ તમને ઉકેલતા શીખી ગયા છો બરોબર 2.1 છે અંદર ઘણા બધા આપ્યા છે જો આવા ઉદાહરણ તરીકે આવું પણ આપેલું છે કે દાખલા તરીકે 6x બરાબર તમને 18 આપ્યું તો 6x બરાબર 6x નું આપણે x જે છે બરાબર 18 એની સાથે રહેલા 6 એ નીચે ભાગાકારમાં થશે 6 તેરી 18 જો x બરાબર કેટલા આવશે આવી રીતના તમે ઘણા બધા સમીકરણો જે છે એ 8મા ધોરણની અંદર ઉકેલીને આવે છે બરાબર હવે અહીંયા આગળ જે છે આપણે આ ચેપ્ટર ઉપર જઈએ તો આ ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા આગળ શું નામ હતું તો કે એક ચલ સુરેખ સમીકરણ કે જેની અંદર એક જ ચલનો ઉપયોગ થતો હતો કે એ ચલ હતો તમારો અહીંયા આગળ x ચલ કેટલા જે છે તમને કહી દઉં તો ચલ જે છે એ ABCD માં a થી લઈ અને z સુધીમાં કોઈ પણ આવી શકે છે ABCD ના a થી લઈ અને z સુધીમાં કોઈ પણ ઘણાને પાછું શું છે કે ચલ એટલે x જ એક મગજમાં રાખે x અને વધીનું હોય તો y એ સિવાય કંઈક આવે s t b તો એ બધા એમ કે ઈ પાછા ચલ નથી પાછું એવું નથી x ચલ એટલે જે છે એ a થી લઈ અને z સુધીમાં કોઈ પણ મૂળાક્ષર તમારે આવે છે સંખ્યાની પાછળ જે છે ગુણાકારના સ્વરૂપમાં રહેલું એને આપણે ચલ કહીએ છીએ અહીંયા આગળ જે છે તમે જુઓ તો દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા આગળ તમને દ્વિ સંસ્કૃત શબ્દ છે એટલે કહેતા બે ચલ એટલે ABCD ના a થી લઈ અને z સુધીમાં કોઈ પણ બે મૂળાક્ષરનો આપણે ઉપયોગ કરવાનો છે એવા સુરેખ સમીકરણ સુરેખ કહેતા એક કે જેમની એક ઘાત હોય એવા તમારે સમીકરણની વાત કરવાની છે કઈ રીતના અહીંયા આગળ જે છે એ હું તમને કહું ઉદાહરણ તરીકે કહું તો ઉદાહરણ તરીકે જો એની વ્યાખ્યા પણ તમને આપું છું દાખલા તરીકે મગર અને છગન પાસે કેટલા રૂપિયા છે અને બંનેના ભેગા થઈને 75 રૂપિયા થાય છે મગન અને છગન પાસે કેટલા રૂપિયા છે મગન અને છગન પાસે કેટલા રૂપિયા છે અને બંનેના ભેગા થઈને કુલ 75 રૂપિયા થાય છે આવું કંઈક તમને વ્યાખ્યા આવી રીતના તમને કંઈક શબ્દોની અંદર જે છે એ તમને જો તો એક રકમ આપી છે અહીંયા આગળ તમને કીધું કે મગન અને છગન પાસે કેટલા રૂપિયા છે હવે કેટલા રૂપિયા છે એટલે મને કઈ ખબર છે નહીં કે મગન પાસે કેટલા છે અને છગન પાસે પણ કેટલા છે પણ એ ખબર છે કે બંનેના હું ભેગા કરીશ એટલે કે બંનેનો સરવાળો કરીશ તો મને ખબર છે કેટલા છે પણ એ વાત કે 75 રૂપિયા છે તો મારે એ પણ મને ખબર નથી કે મગન પાસે સમજી લો કે 70 હોય એની પાસે 5 આની પાસે 1 હોય એની પાસે 74 બરાબર તો આવી ઘણી બધી સંભાવના બની શકે છે તો મને કઈ ખબર નથી કે મગન પાસે કેટલા રૂપિયા છે અને છગન પાસે પણ કેટલા રૂપિયા છે તો અહીંયા આગળ ધારો કે મગન પાસે x રૂપિયા છે અને છગન પાસે y આ મેં ધાર્યું કે ધારો કે મગન પાસે x રૂપિયા છે અને છગન પાસે જે છે શું છે કે y રૂપિયા છે હવે એ ખબર છે કે બંનેના ભેગા કરો એટલે કે મગન પાસે રહેલા પૈસા અને છગન પાસે રહેલા પૈસા એ બંનેના તમે ભેગા કરો તો એ બંનેના ભેગા થઈને કેટલા રૂપિયા થાય છે તો કે 75 રૂપિયા થાય છે કેટલા રૂપિયા થાય છે 75 તો અહીંયા આગળ જે છે તમે જુઓ તો મગનની પાસે છે x રૂપિયા છગનની પાસે છે y રૂપિયા આ બંનેનો તમે સરવાળો કરો એટલે કેટલા થશે તો કે સાહેબ એ થશે 75 તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ રીતના આપણને એક સમીકરણ મળ્યું x y બરાબર 75 અહીંયા આગળ તમે જુઓ તો x ની આગળ કાંઈ ન હોય તો કેટલા હોય વિદ્યાર્થી મિત્રો તો કે 1 એ જ રીતના y ની આગળ કેટલા હોય તો કે 1 અહીંયા આગળ જે છે સમીકરણ કેવું બન્યું તો કે 1x 1y બરાબર 75 તો આ જે સમીકરણ બન્યું છે એ સમીકરણની અંદર તમે જોઈ શકો છો કે મેં બે ચલનો ઉપયોગ કર્યો કયા બે ચલ તો સાહેબ અહીંયા આગળ તમે x નો ઉપયોગ કર્યો અને અહીંયા આગળ તમે y નો ઉપયોગ તમે જુઓ તો 8મા ધોરણની અંદર આપણે જેટલા પણ આવા કુટ પ્રશ્નો આવતા હતા એમાં આપણે ખાલી એક જ ચલ કેતા x નો કે y નો કે કોઈ પણ એક જ ચલનો ઉપયોગ કરતા હતા જ્યારે હવે 9મા ધોરણની અંદર આપણે જે છે એ બે ચલનો ઉપયોગ કરશું શેનો ઉપયોગ કરશું બે ચલ એટલે તે જે છે એ ચેપ્ટરનું નામ છે તમારે દ્વિચલ સુરેખ સમીકરણ કે એવું સુરેખ સમીકરણ અથવા એવું સમીકરણ
કે જેની ઘાત 1 હોય અને જેની અંદર બે ચલ વપરાય. તો આવા સમીકરણને જે છે તમારે શું કહેવામાં આવે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એનું વ્યાપક સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે લખું છું કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax by c બરાબર 0. આ જે છે એ છે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. જ્યાં અહીં જો લખું છું જ્યાં a b અને c એ શું છે તો કે વાસ્તવિક સંખ્યા. તમે દરેક લોકો જાણો છો કે વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સંખ્યા. ગણિતની અંદર જે કાંઈ બધી સંખ્યા હોય બધી જ સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, બધી જ સંખ્યાનો અંદર સમાવેશ થઈ જશે. એટલે મેં અહીંયા કીધું કે આ a b અને c જે છે એ શું છે તો કે કોઈ વાસ્તવિક સંખ્યા છે. પછી અહીંયા કે x અને y શું છે તો કે એ ચલ છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણો જે પહેલો સ્વાધ્યાય જે છે એ આના ઉપરથી છે. અહીંયા આગળ મેં તમને દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એનું વ્યાપક સ્વરૂપ તમને શીખવાડ્યું કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ તો ax by c બરાબર 0 કે જ્યાં a b અને c એ શું છે તો કે વાસ્તવિક સંખ્યા. એનો મતલબ કે a b અને c જે છે ત્યાં આગળ તમારે કોઈ સંખ્યા આવશે. એ સંખ્યા ઋણ હોય, ધન હોય, સમય હોય, અસમય હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય, કોઈ પણ હોય. કારણ કે વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે. બીજું આપણે એ પણ જોયું કે x અને y એ શું છે તો કે ચલ છે. અહીંયા આગળ છે a ની સાથે રહેલા x અને b ની સાથે રહેલા y એ x અને y જે છે શું છે તો કે બંને ચલ છે. તો આ જે છે એ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. હવે એના આધારે આપણે ઉદાહરણ નંબર 1 આપણે જોવાનું છે. ચાલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. ત્યારબાદ હવે જોઈએ કે મિત્રો આપણે ઉદાહરણ નંબર 1. અત્યાર સુધીમાં આપણે ખાલી એક જ વસ્તુ જોઈ છે ચેપ્ટર નંબર 4 ના ચેપ્ટર નંબર 4 જે છે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર કેવું વ્યાપક સ્વરૂપ ax by c બરાબર 0. ચાલો હવે એના આધારે આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ની ચર્ચા કરવી છે. અહીંયા આગળ જે છે એ તમને એમ કહે છે કે નીચે દર્શાવેલા દરેક સમીકરણને ax by c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને a b c અને કિંમતો શોધો. અહીંયા આગળ તમે જુઓ તો આપણે a b અને c ની કિંમતો શોધવાની છે. તો કિંમતો એટલે શું છે અને શોધવી કઈ રીતે? બહુ એટલે બહુ સહેલું છે. ખાલી તમને જો એનું વ્યાપક સ્વરૂપ અહીંયા આગળ આજે આપ્યું છે, રકમની અંદર પણ તમને આપ્યું છે, એની અંદર તમારે એ સમીકરણને ખાલી સરખાવવું રહેશે. કઈ રીતના? જો અહીંયા આગળ તમને આપ્યું છે કે 2x 3y 4.47. 2x 3y 4.37. અહીંયા આગળ તમે જુઓ તો આપણું વ્યાપક સ્વરૂપ શું છે તો કે ax by c બરાબર 0. અહીંયા આગળ જુઓ તો બરાબરની જમણી બાજુ જે છે 0 છે, જ્યારે અહીંયા આગળ બરાબરની જમણી બાજુ જે છે એ શું છે તો કે 4.37 છે. તો એને જો હું આ બાજુ એટલે કે ડાબી બાજુ લઈ જાઉં તો કેવા થઈ જશે તો સાહેબ માઈનસ 2x 3y 4.37 બરાબર 0. ચાલો હવે જે છે તમે જુઓ કે એની જેવું થઈ ગયું ax by c બરાબર 0. તો અહીંયા આગળ જે છે લખવું કે આપેલ સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા. તમે આની સાથે જો આ સમીકરણને સરખાવો તો અહીંયા આગળ a જે છે ત્યાં આગળ કેટલા છે તો કે 2, b જે છે b ત્યાં આગળ કેટલા છે તો કે 3 અને c જે છે એ ત્યાં આગળ કેટલા છે તો કે -4.7. નિશાની સાથે લખવાની જરૂર. અહીંયા આગળ તમે જુઓ તો b જે છે b અને અહીંયા આગળ b જે છે એની આગળ વત્તા છે. જો અહીંયા આગળ માઈનસ હોત તો હું અહીંયા આગળ -3 લખું. અહીંયા આગળ 2 કદાચ માઈનસ હોત તો માઈનસ લખું. એટલા માટે જે છે એ ખાસ તમારે નિશાની દર્શાવવાની જરૂર છે.
બરાબર. તો આ રીતના જો એકદમ સહેલું છે. તમારું જે રકમની અંદર આપેલું સમીકરણ જે છે એને તમારે ખાલી વ્યાપક સ્વરૂપ સમીકરણ જે છે સ્વરૂપ એની સાથે તમારે ખાલી સરખાવવું રહેશે. ચાલો આપણે તમે જોઈએ તો બીજું જે છે એની અંદર જો તો x - 4 અને બરાબર √3y. હવે તમે જુઓ તો આપણું સમીકરણ તો કંઈક આવું છે કે ax + by + c, એટલે કે પહેલા x ચલ આવે છે, પછી y ચલ આવે છે, પછી જે છે કોઈ સંખ્યા એટલે કે c આવે છે. અહીંયા આપણે તો આ રીતના આપ્યું છે. તો જો આ જે છે √3y એ મારું કઈ બાજુ છે તો કે જમણી બાજુ છે. એને હું અહીંયા આગળ લઈ લઉં એટલે કેવું થઈ જશે માઈનસ. અને લખવાનું ક્યાં તો x - √3y - 4 બરાબર 0. ચાલો x જે છે એની અંદર કાંઈ હોય તો કેટલા હોય તો કે 1. જો હવે લાઈનમાં થઈ ગયું ax + by + c બરાબર 0. ચાલો હવે જે છે એને આપણે સમીકરણની સાથે સરખાવીએ. આપેલ સમીકરણને ax + by + c બરાબર 0 સાથે સરખાવીએ. તો a દેખાય અહીંયા આગળ કેટલા છે? અહીંયા આગળ તો કે સાહેબ 1. a દેખાય 1 છે. પછી b દેખાય ત્યાં આગળ જો મેં કીધું તો નિશાની સહિત લેવાનું. b દેખાય કેટલા છે? -√3. પછી c દેખાય અહીંયા કેટલા છે? તો કે સાહેબ -4. છે ને એકદમ સહેજ. જો a b c ની આટલી કિંમતો આપણને મળી ગઈ છે. થોડીક રકમ જે છે એનું એક સ્વરૂપમાં ફેરફાર કર્યો હોય પણ તમારે જે છે એના વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવી દેવાનું. પછી જે કાંઈ a b c આવતા હોય તમારે લખી નાખવાનું. ચાલો અહીંયા આપણે હવે જોઈએ તો 4 બરાબર 5x - 3y. 4 જે છે એ તમે જુઓ તો જમણી બાજુ આપેલ છે, ડાબી બાજુ તમે જુઓ તો 5x - 3y. 4 ને જે છે એ ઉપાડીને આ બાજુ લઈ જાવ એટલે સમીકરણ કંઈક આવું થઈ જશે 5x - 3y - 4 બરાબર 0. પણ અહીંયા જો 4 ને ઉપાડીને આ બાજુ જમણી બાજુ લાવો એટલે ત્યાં તો શું બચશે તો કે 0. 5x - 3y - 4 થઈ ગયું સમીકરણનો વ્યાપક સ્વરૂપ સરવાળો. જો આની સાથે સરખાવો ax + by + c બરાબર 0 સાથે સરખાવો તો a બરાબર કેટલા આવશે 5, b બરાબર જે છે કેટલા આવશે તો કે -3, c બરાબર જે છે કેટલા આવશે તો કે -4. થઈ ગયું a b અને c. નિશાની સહિત લેવાનું ખાસ યાદ રાખો. અહીંયા આગળ ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો કે b જ્યાં આગળ જે કઈ પોઝિશનમાં હોય ત્યાંથી ઉપાડી લખી નાખે છે. એટલે b અહીંયા આગળ છે તો અહીંયા આગળ 3 લખી શકે છે નહીં. નિશાની ખાસ લેવાની. ગણિતની અંદર નિશાનીનું ખૂબ મહત્વ રહેલું છે. ચાલો અહીંયા આગળ તમે જુઓ તો સમીકરણ આપ્યું છે ખાલી 2x = y. કેટલું આપ્યું છે? ખાલી 2x = y. હવે અહીંયા આગળ તમે જુઓ તો આપણો c શબ્દ તો અહીંયા છે તો 0 મૂકી દો. ચાલો 2x પેલા તો આ વત્તા y છે અને આ બાજુ લઈ લો એટલે કેવાથી જશે તો -1. c તો કઈ છે નહીં 0 લખી નાખો બરાબર 0. ચાલો વત્તા 0 સાહેબ શું કરવા કર્યું? દાખલા તરીકે હું એમ કહું કે તમારી પાસે 100 રૂપિયા રહેલા છે એમાં તમે 0 રૂપિયા નાખો અથવા +0 કરો તો કઈ ફેર પડશે તમારા જવાબની અંદર? નહીં. 100 ના 100 જ રહેશે. એમ અહીંયા આગળ જે સમીકરણ રહેલું છે એની અંદર મેં +0 કર્યો છે. સમીકરણમાં કોઈ જાતનો ચેન્જીસ આવશે નહીં કારણ કે 0 છે. સરવાળા માટે એટલી સંખ્યા છે. ચાલો અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો અહીંયા આગળ આપણે ax + by + c બરાબર 0 સાથે સરખાવો. તો a એટલે કેટલા આવશે તો 2, b એટલે કેટલા આવશે તો -1. જો અહીંયા આગળ ખાલી y છે અહીંયા આગળ માઈનસ આનું થઈ ગયું તો -1y. શું થઈ ગયું? -1y. અને c તો કે તો સાહેબ મારો શું છે તો 0. આ રીતના જે છે એ તમારે ઉદાહરણ નંબર 1 હતું એની અંદર તમને આવી 4 રકમ આપી. એમાંથી ખાલી તમારે a b c ની કિંમતો મેળવવાની હતી. સેમ જે છે એ તમારે 4.1 સ્વાધ્યાય છે એમાં બીજા પ્રશ્નની અંદર આવી ખાલી a b c ની કિંમતો લેવાની છે. બીજું કોઈ જાતનું છે નહીં. ચાલો એની પછી આપણે જોઈએ છે બીજું ઉદાહરણ. નીચે દર્શાવેલા સમીકરણને લીચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
નીચે તમને એક સમીકરણ આપેલું છે, નીચે તમને એક સમીકરણ આપેલું છે, એને તમારે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે ax + by + c = 0 એની જેવું તમારે બનાવવું છે. એટલે આપેલા સમીકરણો જે છે એની અંદર કંઈક આપણે આપણી રીતે કદાચ પદો જે છે શું કરવા પડશે તો કે ઉમેરવા પડશે. સૌથી પહેલા તમે જુઓ તો અહીંયા આગળ આપેલું છે તમને x = -5, x બરાબર જે છે શું આપેલું છે તો કે -5. આપણું વ્યાપક સ્વરૂપ જે છે શું છે તો અહીંયા આગળ લખીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ ax + by + c = 0 છે. અહીંયા આગળ તમે જુઓ તો x અને -5 ને જે છે આ બાજુ લઈ લો તો શું થશે તો કે x + 5. હવે a જે છે ત્યાં તો શું આવશે ખાલી 1 અને બરાબર c. તમે જુઓ કે મારી પાસે કોઈ y વાળું પદ જ નથી. આ જે રકમ આપી છે એમાં કોઈ મારી પાસે y વાળું પદ છે નહીં. તો અહીંયા આગળ જે છે શું કરી નાખું છું +0 * y 0 * y. આ જે છે એ આપણું શું થઈ ગયું તો જવાબ. તમે જુઓ અહીંયા x = -5 તો -5 ને જમણી બાજુથી ડાબી બાજુ લાવો એટલે x + 5. હવે x જે છે એ તો 1x અને +5 તો એ c ની નીચે +5 આવશે. હવે તમે જુઓ તો by તો y વાળો મારી પાસે કોઈ પદ જ નથી. તો મેં મારી રીતના ઘરનું પદ જે છે એ શું કર્યું છે અંદર તો કે એડ કરી દીધું છે. કારણ કે સરવાળો છે એટલે 0 મેં કીધું ગમે એમ તમે એડ કરશો કોઈ જાતના સમીકરણમાં ફેર થશે નહીં. તો આ જે છે એ તમારું શું થઈ ગયું તો દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે આપણે દર્શાવ્યું. ચાલો એની પછી આપણે બીજું જોઈએ y = 2. તો y = 2 માં તમે જુઓ તો ax + by + c = 0. ચાલો અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો y = 2 છે એમાંથી y ને જે છે એ હું આ બાજુ લાવું તો શું થઈ જશે તો y - 2 = 0. આ થઈ ગયું 1y વત્તા અહીંયા આગળ તમે જોઈ શકો છો કે x વાળો મારી પાસે એક પદ નથી તો હું લખી નાખું છું 0x આ થઈ ગયું તમારું દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ જે ન હોય એ તમે તમારી રીતે ઘરના પણ એડ કરી શકો છો. આ તમારે +0 જેમ અહીંયા આગળ લખવો પડે તો આપણે જો c નહોતું તો ખાલી શું લખવું પડે તો કે +0. પછી તો અહીંયા આગળ આખો એક ચલ જ નહોતો y તો મેં મારી રીતે 0 * y કર્યું. કારણ કે ગુણાકાર માટે તમે જો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો જવાબ કેવો થઈ જાય તો કે 0 થઈ જાય. અહીંયા આગળ તો 0 * y એ બધું 0 થઈ ગયું એટલે કાચું મૂળ હતું સમીકરણ આવી ગયું. એ જ રીતના અહીંયા આગળ જો તો y = 2 એમાં તમારો એક ચલ નથી x તો મેં મારી રીતના ઘરનો એક ચલ ઉમેરી દીધો 0 * x. ચાલો એની પછી તમે જુઓ તો એમાં પણ જે છે એ તમે જુઓ તો 2x = 3 2x = 3 તો આપણું સમીકરણ જે છે એ જુઓ તો ax + by + c = 0. ચાલો 2x એટલે અહીંયા આગળ +3 આ બાજુ આવશે એટલે કેવાથી જશે તો કે -3 = 0 + by એ પદ મારી પાસે નથી હું એડ કરું છું +0 * y. ચાલો આ જે છે એ તમારું શું થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર તૈયાર. ચાલો એની પછી જુઓ તો એમાં મારી પાસે x વાળો પદ નથી તો આપણે આ રીતના લખી શકાય ax + by + c = 0. ચાલો 5y + 2 આ બાજુ આવશે એટલે -2 = 0 તો 0 * x આ રીતનું પદ જે છે એનો એડ કરજો 0 * x + 5 -2 = 0. તો આ રીતનું જે છે એ તમારે આજના લેક્ચરની અંદર આપણે શું જોયું તો કે ભાઈ થોડુંક 8મા ધોરણનું પહેલા મગજની અંદર તૈયાર કર્યું કે 8મા ધોરણની અંદર આપણે ભણીને આવ્યા છો. કોરોના ગયો છે એટલે થોડું ઘણું ભૂલાઈ ગયું છે એટલે મેં થોડુંક જે છે એ તમને મેં યાદ કર્યું કે 8મા ધોરણની અંદર તમે આવા બધા સમીકરણો જે છે એક ચલ સુરેખ સમીકરણ એની તમે લોકો ચર્ચા કરી લાવ્યા છો. તો એ થોડુંક આપણે યાદ કર્યું. ત્યારબાદ આપણે ધીમે ધીમે જે છે એ મેં તમને બે ચલ વાળું તમને એક ઉદાહરણ આપ્યું છે. એના આધારિત આપણે આખું વ્યાપક સ્વરૂપ જે છે એ ત્યાં સુધી આપણે પહોંચ્યા છે. તમારે ચેપ્ટર નંબર 4 જે છે એ ચોપડીની અંદર શરૂ થાય છે ત્યાંથી તમારે જે છે એ વાંચવાનું છે તો છે ઉદાહરણ નંબર 2 સુધીનું દરેક વસ્તુ જે છે તમારે વાંચવું છે. એમાં જે છે એ તમારે એક શબ્દ આવશે અનન્ય ઉકેલ. જો આવો એક શબ્દ આવશે કે એક ચલ સુરેખ સમીકરણ જે છે ને એને
અનન્ય ઉકેલ હોય, આવો એક શબ્દ આવશે, અનન્ય ઉકેલ હોય. તો આ અનન્ય ઉકેલ જે છે એ શબ્દનો મતલબ એવો થાય કે એક અને માત્ર એક, એક અને માત્ર એક ઉકેલ. સુરેખ સમીકરણ હોય છે વિદ્યાર્થી મિત્રો, સુરેખ સમીકરણ એનો ઉકેલ જે છે એ અનન્ય ઉકેલ કેવો હોય છે? અનન્ય ઉકેલ. દ્વિચલ સુરેખ સમીકરણનો ક્યારે અનન્ય ઉકેલ હોતો નથી. સુરેખ સમીકરણ હોય છે એનો ઉકેલ જે છે કેવો હોય છે? અનન્ય ઉકેલ, એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ હોય. દાખલા તરીકે તમે જુઓ અહીંયા આગળ લખ્યું કે 6x 18 તો આપણને x ની એક કિંમત મળે તો x નો એક ઉકેલ મળ્યો x 3. એ એક જ એક ઉકેલ છે, બાકી કોઈ ઉકેલ છે નહીં. અહીંયા આગળ જે છે એ શું કામ આના ઘણા બધા ઉકેલ હોઈ શકે, કારણ કે તમે x અને y ની અલગ અલગ કિંમત લેતા જાવ એમ તમને અલગ અલગ ઉકેલ મળતા જશે, જે આપણે આગળ જતા જોવાના છે ત્યારે હું તમને યાદ કરીશ. બરોબર, એટલે ચેપ્ટર નંબર 4 જે છે એ તમારે જ્યાંથી શરૂ થાય છે ચોપડીમાં ત્યાંથી તમારે વાંચવાનું છે. તો છેક મેં ઉદાહરણ નંબર 2 તમને કરાવ્યું છે ત્યાં સુધીનું બધું ઘરે બેઠા શાંતિથી તમારે વાંચવાનું છે. પછી જે છે તમે આ વિડિયો લેક્ચર તમે જોવો છો તો તમને ખ્યાલ આવશે કે આવું આવું સાહેબે કરાવ્યું છે આપણને, અને એની અંદર તમને દરેક બધા શબ્દો સમજાઈ જશે. બરોબર, હવે પછી જ્યારે પાછા ભેગા થઈશું ત્યારે આપણે આનાથી આગળ એટલે કે એક્સરસાઇઝની શરૂઆત કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.